પૂજ્ય અક્ષરપ્રિય સ્વામી સ્વામિનારાયણ ગુરુકુળ વેળગામથી પધાર્યા છે. એમનો આપણે લાભ લેવાનો છે અને ત્યાર પછી એમનો પ્રોગ્રામ પૂરો થાય પછી સંગીતનો કહેતા કે ભજન કીર્તનનો પણ આયોજન છે. એમાં પણ આપણે બધાએ લાભ લેવાનો છે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણો અણુમપ્યતુલં હિ મન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. પરાત્પર અખિલેશ્વર અનેક બ્રહ્માંડના આધાર ભગવાન શ્રી સ્વામિનારાયણ અત્રે આપણી સભાની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય પુરાણી અક્ષરપ્રિય ધનજી સ્વામી, જેમની યાદની અંદર સમગ્ર આજે માણિયા પરિવાર એકત્રિત થયો છે એવા પરમ ભક્તરાજ વિજયભાઈ મહારાજના ચરણોમાં બેસી મહારાજની મૂર્તિનું ખૂબ સુખ લઈ રહ્યા છે. એમના ભાઈ અમારે પ્રવીણભાઈ, એમના દીકરા વિજયભાઈના દીકરા વિકાસભાઈ તથા સમગ્ર પરિવારને હૃદયના ખૂબ જાજા એમથી જય સ્વામિનારાયણ. મનુષ્ય માત્ર છે દુર્લભ ત્રણ વસ્તુ કઈ છે. જેમ કોઈક ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય વિજ્ઞાનની ભાષાની અંદર, એવી જ રીતે જીવનના પણ ત્રણ પાસાઓ છે. એક જીવન, બીજું મૃત્યુ અને ત્રીજું છે જીવન અને મૃત્યુની વચ્ચેનો સમયગાળો. જેટલું જન્મ અગત્યનો છે એટલું જ માણસનું મૃત્યુ છે એ પણ અગત્યનું છે. મૃત્યુ છે માણસને કાયમી રહેવાનું છે. જેનો પૃથ્વી ઉપર જન્મ થાય છે ને એક દિવસ તો મરવાનું છે, નક્કી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ મૃત્યુર્જન્મ પુનઃ. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નક્કી જ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે કે મનુષ્ય જન્મ કેમ લે છે? વાસાંસી જીર્ણાની યદા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી યથા શરીરાણિ વિહાય જીર્ણા ન્યન્યાનિ સંયાતિ નવાની દે. જેમ મનુષ્ય છે પોતાના જૂના વસ્ત્રને કાઢી અને નવા વસ્ત્રને ધારણ કરે છે, એમ જીવાત્મા છે પોતે પોતાના જૂનું શરીર રૂપી વસ્ત્રને છોડીને નવા વસ્ત્રને રૂપી શરીરને ધારણ કરે છે. જેમ જન્મ છે એ જરૂરી છે, માણસનું મૃત્યુ પણ જરૂરી છે. સુખ અને દુઃખ, જેટલું સુખ જરૂરી છે એટલું જ દુઃખ. જેટલી સફળતા જરૂરી છે એટલી જ નિષ્ફળતા જરૂરી છે. કારણ કે નિષ્ફળતા કોઈ સફળતા કી ચાવી માની જાય. કારણ કે નિષ્ફળતા છે ને સફળતાની ચાવી કહેવામાં આવે. બીજું બધું મૂકીને સામાન્ય દ્રષ્ટિકોણથી વિચારીએ, ખાલી દિવસ જ હોય તો કેમ થાય? અને ખાલી રાત્રિ જ હોય તો 24 કલાક હોતું જ રહેવાનું. જેમ દિવસ રાત્રિ છે, જેમ સુખ દુઃખ છે, જેમ સફળતા નિષ્ફળતા છે, જેમ ક્રોધ અક્રોધ છે, જેમ કામ નિષ્કામ છે, એવી જ રીતે જન્મ અને મૃત્યુ છે એ પણ સિક્કાની બે બાજુ છે.
જે વ્યક્તિ પોતાના જન્મથી પોતાની યાત્રા શરૂ કરે છે ને એક ને એક દિવસ તો મૃત્યુના મોટલે વિસામો લેવો જ પડશે. સનાતન સિદ્ધાંત છે. કદાચ કોઈ કેમ માને કે મારું મૃત્યુ નહીં થાય તો એ અશક્ય છે. કુંભકર્ણની રાવણ સરીખા કાયા મેલી ચાયલાજી. કેવા? કુંભકર્ણ ને રાવણ સરીખા. કુંભકર્ણ કેવો મોટો, છતાં એનું મૃત્યુ રાવણ, એનું મૃત્યુ એમ. હિરણ્યકશિપુ એના વરદાન તો જુઓ, દિવસે નો મરું, રાતે નો મરું, દેવથી નો મરું, દાનવથી નો મરું, મનુષ્યથી નો મરું, પશુ પક્ષીથી નો મરું. તોય ભગવાને વચ્ચે રસ્તો કાઢીને મૃત્યુ ભેટમાં. માટે આજ દિવસ સુધી જે મૃત્યુની સામે થવા ગયા છે એ કોઈ જીવનમાં સફળ નથી થયા. પણ જે વ્યક્તિ મૃત્યુને સુધારવા ગયા છે ને એ સફળ થયા છે. That is a uncertainty death. મૃત્યુ છે થવાનું નક્કી છે, પણ ક્યારે, ક્યાં, કઈ રીતે, કેવી પરિસ્થિતિમાં, કયા સંજોગોમાં, કઈ વ્યક્તિઓની વચ્ચે, કોની સાથે વ્યવહાર નથી એની સાથે પણ કઈ રીતે, સુખમાં, દુઃખમાં, રાગમાં, દ્વેષમાં, ઈર્ષામાં, કપટમાં, રાગમાં, પોતાની મહત્વાકાંક્ષામાં ક્યાં થવાનું કાંઈ નક્કી, પણ થવાનું છે. માટે મનુષ્ય માત્ર છે મૃત્યુને સુધારવા મહેનત કરે. કદાચ ઇંગ્લિશ લેખક છે જેમ કોલિન કરીને, અત્યારના ખૂબ સારા ઇંગ્લિશ લેખક છે, એને સરસ વાત લીધી છે કે whenever I try to my death become to our side, કે હું જ્યારે એવું માનતો કે હું મારા મૃત્યુને ધકેલી રહ્યો છું, but I very near by my death. જેમ હું માનું છું કે મારા મૃત્યુને ધકેલું છે, મૃત્યુ મારી નજીક આવે છે, મારી સાથે આવે છે. ચાર્લી ચેપ્લિન જેવો પણ મોટો માણસ આ દુનિયાની અંદર, આખી જગતને હસાવનારો માણસ, જો મૃત્યુ સુધારવું હશે તો આટલું તો કરવું જ પડશે. ચાર્લી ચેપ્લિન પોતાના એક કમરામાં બંધ થઈને પોતાની દિવાલની આરે માથા પછાડીને રોવે, અને એમ માથા પછાડીને મૃત્યુ પામ્યું. કલ્પના આવે છે? જેની પાસે પૈસાની કોઈ તાણ, કદાચ પૈસાની પથારી કરીને સુવે તો એને વાંધો નથી, પણ આવું મૃત્યુ એને એવું પૂછવામાં એવું કેમ ભાઈ તારે અને આવી રીતે માથા પછાડીને મરવું પડ્યું? ત્યારે એને સરસ વાત કરી કે મેં મારી આખી જિંદગીની અંદર મેં મારા બોડીના નવા વ્યક્તિઓ કરાવ્યા, મારા ફેસને ચેન્જ કર્યો, મેં મારા શરીરને ધ્યાન રાખવામાં આખું મારું પૈસાઓ વાપરીને આખા ડોક્ટરો રાખ્યા. હું એમ કે હું આ જીવી અને લાંબુ જીવી જાય, પણ મને નહોતી ખબર કે ઈ જ દવાઓએ મને આજે મૃત્યુના શરણે લીધો. ડોક્ટર વિજયપત સિંઘાનિયા, કદાચ તમે ઓળખતા હશો, રેમન્ડ કંપનીના માલિક. જ્યારે માણસના લગ્ન થાય ત્યારે એના કપડા પહેરતો હોય, એ વ્યક્તિનું ખુદની કંપનીનું એક ટેગલાઇન છે, ધ કમ્પ્લીટ મેન. શું? ધ કમ્પ્લીટ મેન, પૂર્ણ માનવ. અને આજે એનો એ જ વ્યક્તિ પોતાના અંતિમ ક્ષણોમાં પુસ્તક લખે છે, ધ અકમ્પ્લીટ મેન, અપૂર્ણ માનવ. એને પૂછવામાં આવ્યું, ભાઈ તારી સફળતા તો જો, મુંબઈના એન્ટેલિયા વિલેજ કરતા તારું વિલેજ મોટું છે, તારું ઘર મુકેશ અંબાણીને આંટી મારે એવું છે, છતાંય તું આજે આવું પુસ્તક લખવાનું કારણ શું? ત્યારે એટલું જ કીધું કે આઈ બિલીવ ઇન માય લાઈફ, આઈ ડીડ નોટ ચેન્ટિંગ ધ નેમ ઓફ ગોડ. મેં મારા જીવનમાં ભગવાનનું નામ નથી લીધું, જે ખાલીપો આજે મારા હૃદયને ખાઈ રહ્યો છે, એના કારણે હું આવું પુસ્તક લખવાની હદે પહોંચ્યો. પરિસ્થિતિઓનો સામનો તો ભક્તો બધાને કરવો પડે, પણ એમાં જે શીખે ને એ જ ખરો.
વિકાસભાઈ છે, આ કઈ સામાન્ય ઘટના નથી. એ તો જેના પરિવારમાંથી વ્યક્તિત્વ ઓછું થયું હોય ને એનું હૃદય જાણે કે આ પરિસ્થિતિએ કેમ ભોગવતા. જેથી કંઈક નવો ધંધો શરૂ કરવો હોય, થોડી ઘણી ખોટ જાય, લાખની જાય, વધારે જાય, ત્યારે એના પિતા હોય ને માથે હાથ મૂકે, બેટા ચિંતા ન કરતો, તારો બાપ તારી હારે ઉભો છે. નાનું મોટું નથી જાતું, ભક્તો એના માથા ઉપરથી મોટું છત્ર વયું જાય છે. તો જેના પરિવારમાં જે અવસ્થાની સ્થિતિ વર્તી હોય એ કહી શકે. જ્યારે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને સમજાવતા હતા, યુધિષ્ઠિર નચિંત થા, તે ક્યાં માણસોને માર્યા છે, આ બધું તો મેં કર્યું. ત્યારે યુધિષ્ઠિર બોલ્યા, કૃષ્ણ 1 મિનિટ, આમ તો તમે પારકા કહેવાઓ, એ તો જેને પોતાના ખોયા હોય ને એને પોતાના ખોયા હોય એને ખબર પડે કે આ લોહીની અણીએ બેસીને મને રાજ મળ્યું છે. મેં મારા પિતામાં ભીષ્મનું છત્ર છાયા ખોયું છે. આજે એવો જ પ્રસંગ છે ને, પોતાના સગા પિતાનું છત્ર છાયા, પિતામાં ભીષ્મ જેવા દાદા મળવા, દ્રોણાચાર્ય જેવા ગુરુ મળવા આખા આર્યવર્તમાં ગોતે ને એનો જોટો ન મળે. એટલા માટે જ આપણા સંસ્કાર માતૃ પિતૃ સેવાના છે. ધામમાં ગયા પછી ઘણું કરે એનાથી કાંઈ નથી થતું, જીવતા દેવને પૂજવાનો મહિમા છે. એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રની અંદર આજ્ઞા કરી. અમારે પ્રવીણભાઈ જાણે છે, માતા પિતા કાર્ય ગુરુ સેવા, જ્યાં સુધી મૃત્યુનો ક્ષણ આવે ત્યાં સુધી પોતાના મા બાપની સેવા એક દેવની સેવા કરતા હોય એ પ્રમાણે સેવા કરવી. આજે પંઢરપુરમાં પંઢરીનાથ બિરાજે છે. શા માટે બિરાજે છે? મા બાપની સેવાનું પ્રતીક છે. વાલા ભક્તજનો, પછી થઈને પૂજવાનો કોઈ મહિમા નથી, છતાં દેવને પૂજવાનો મહિમા છે. પછી તો આંખોમાંથી આંસુડા કાઢવા સિવાય બીજા કોઈ ઓપ્શન નથી હોતો. જેવો જ પિતાનો રોલ છે ને એવો જ માનો રોલ છે. ઘરમાં 5 સભ્ય હોય, 4 ભાખરી બનાવી હોય ને તેથી એમ કે ને કે મારે ઉપવાસ છે, ઈ માં છે. દેખાય પરિવારના સભ્ય સામાન્ય, પણ એની ગુણવત્તા લાખો ગણી વધારે હોય છે. એ તો જ્યારે ખોવાય ને, अपने अपने होते हैं, वो जब जाते हैं ना तब अपने को अपना दुखित होता है. આપણા આપણા જ હોય છે. શ્રીજી મહારાજ વખતે બનેલો પ્રસંગ, પેટલાદની પાસે ભીમજીભાઈ કરીને હરિભગત વસે. એમના પત્ની હતા એ ખૂબ સારા સત્સંગી, મહારાજના ખૂબ નિષ્ઠાવાન ભગત. કેટલો સત્સંગી, એના કલ્પના નહીં આવે કે મહારાજ પાસે થાળ લઈને જાય, સ્વામિનારાયણ ભગવાનને આગળ થાળ મૂકે અને અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિશ્રી ભક્તિ ધર્મ સૂતરે, આ થાળ બોલતા અડધી કલાક થાય. કેટલી? એવડો મોટો થાળ છે. પ્રવીણભાઈને ખબર છે, આ આખો થાળ બોલીને ભગવાનને જમાડે. પણ એના સસરા હતા ગગા વ્યાસ, ભગવાનના એવા એકાંતિક ભક્ત હતા. પણ સસરાને પૂછે નહીં તમારે શું લેવું. અને એમના પત્નીનો અંતકાળ આવ્યો. અનંત કોટી બ્રહ્માંડનો ધણી, પોતાનું બિરુદ છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ના બદલે સર્વે જનને જણાવવું. પણ એના પત્નીની સામે આવ્યા, એમના સસરાને ગગા વ્યાસને નહોતા હાચવતા ને, એટલે ભગવાન ખાલી હાથે નથી આવ્યા, હાથમાં લાકડી લઈને આવ્યા. અને મહારાજે કીધું કે જો મારી પાસે અડધી કલાક થાળ ગાવા કરતા તારા સસરાને જે જોઈએ છે ને એ ભાવથી જમાય. અને જ્યારે તારા સસરા રાજી થશે ને ગગા વ્યાસ, મારો હરિભગત જેથી રાજી થાય ને તેથી તને અક્ષરધામ મળશે. અને સહજાનંદ સ્વામી વયા ગયા. આટલી ગરિમા તો સ્વામિનારાયણ ભગવાને અને સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરે કે એના મા બાપની સેવા કરી. અને મહારાજ પછી એને ધામમાં તેડી ગયા, ત્યાં સુધી એને ધામમાં લઈ નથી ગયા. આજે એટલે કહેવાનું મન થાય છે, ગયા
એ તો ભલે ગયા, પણ છે એ ભૂલાવા ન જોઈએ. છે એની કરતા બીજા કોઈનો મહિમા જગતમાં નથી. જ્યારે એ વ્યક્તિત્વ અહીંયાથી ખલાસ થશે ને ત્યારે એ વ્યક્તિત્વનો મહિમા સમજાશે. ભગવાનની દયા હશે તો ભગવાન સુખ સમૃદ્ધિ ને બધુંય દેશે, ઢગલા મોઢે દેશે. ભગવાન કોઈ ખોટ નહીં રાખે અને હજી સુધી કોઈની નથી રાખી. સુદામાની હુંડી મારા નાથે સ્વીકારી છે, સારી રીતે સ્વીકારી છે. બધાયની હુંડી સ્વીકારે છે ને બધાયની હુંડી ભરે પણ છે. પણ જો પરિવારમાં વિખવાદ હશે, મા બાપની સેવા નહીં થતી હોય ને તો ત્યાં મારો ઠાકર આંખ બીજી કરીને જોહે નહીં, ત્યાં આંખ જ બંધ રાખશે. માટે છે એને રાજી કર. માતા પિતાની સેવાના તો વાલા ભક્તજનો કેટલા દ્રષ્ટાંતો શાસ્ત્રમાં લખાઈ ગયા, કઈ ઓછી વાત. અને અમારે આ વિકાસભાઈ કરી છે એટલે એને વાંધો નથી, એને અંદરથી સંતોષ છે કે નહીં મેં મારા પિતાની સેવા એ કરી. આજે દુનિયાની અંદર એવા માણસો છે જે પોતાના પિતાની સેવા નથી કરતા ને પસ્તાઈને મરે છે. કલ્પના નહીં આવે તમને નામ દેવામાં આવશે તો સૌથી મોટામાં મોટા આર્ટિસ્ટ થઈ ગયા અમેરિકાની અંદર લિપ્સોન કરીને, જેના પેન્ટિંગ દુનિયાની અંદર લાખો ને કરોડોમાં વેચાતા. જે વ્યક્તિએ પોતાના સગા મા બાપનું પેન્ટિંગ બનાવ્યું ને એનું પેન્ટિંગ $4.5 કરોડથી ઉપર $1 બિલિયન વેચાણું, એ વ્યક્તિ એના મા બાપની સેવા ન કરેલી, ખાલી શું કર્યું? પેન્ટિંગ બનાવ્યું. અને જ્યારે એના મા બાપ ધામમાં ગયા ને ત્યારે માથું પછાડીને રોતા હતા કે મેં મારા મા બાપને ખાલી ચિત્રમાં જોયા, અંતરની આંખે જોવા તો ખબર પડે કે એ કેવા છે. માટે છે એને આદર સત્કાર આપીને સેવા પૂજા, એ જ હિન્દુ સનાતન સંસ્કૃતિનો આધાર છે. ત્યારે આખા આ માણિયા પરિવારના આધાર સ્તંભ અમારે મોટા ભાઈ છે ને, આમ તો મોટો ભાઈ આધાર સ્તંભ કહેવાય હો. જેથી નાનાને જરૂર પડે ને તેથી મોટો આમ કાંખમાં હાથ નાખીને કે ભાઈ પ્રવીણભાઈ ચિંતા ન કરતા હું બેઠો છું. આખા એ પરિવારના મોભી કહેવાય. પિતા પછી એ મોટો ભાઈ છે પરિવારનું ગાડું હાથી. અને હાચા આધાર સ્તંભ જ્યારે વચ્ચેથી ઓછા થાય ત્યારે આ પરિવારમાં દુઃખ તો ઘણું થયું હશે. પણ મહારાજ અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ અને અક્ષરધામનું ખૂબ સુખ આપે. અને અમારે ભગવાનને અર્થે થોડુંક કર્યું હોય ને તો ભગવાન એનું અનંત ગણું માની લે. મારે પ્રવીણભાઈ હોય તો અક્ષરપ્રિય સાંઈની ભેળે કંઈક રસોડાની સેવા હોય તો એમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હોય. બીજી કંઈક નાની મોટી સેવા હોય તો એમાં ગુરુકુલ દર્શન કરવા આવવામાં આવતામાં ભગવાનને માટે થોડુંક કર્યું હોય તો ભગવાન એને અનંત ગણું કરીને આપે. કેટલા મોટા મોટા સંતોને એના માથે ફોન આવતા હોય, એમના ભાઈ ધામમાં ગયા તો કઈ નાની મોટી વાત નથી. સત્સંગના અર્થે થોડું ઘણું કરે તો આવા સંતોને યાદ કરતા હોય ત્યારે આ કોઈક મુમુક્ષુ આત્માનો પરિવાર હોય અને એમાં જ કોઈક મુમુક્ષુ મુક્ત આવ્યા હોય ને એનું કામ કરીને અક્ષરધામમાં સીધા આવ્યા છે. આપણને એની ભેળા લેવાનો લાભ મળ્યો એવું સદભાગ્ય માનવું. વિકાસભાઈ, આવા મુક્ત પુરુષ જેવા આપણા ઘરે આવે અને પોતાનું અવતાર કાર્ય પૂરું કરીને ભગવાનના ધામમાં જાય, આ કઈ નાની મોટી વાત નથી. અંતે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આ પરિવારને હજી ખૂબ ખૂબ શાંતિ હૃદયમાં આપે અને સૌનું મંગળ કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હમણાં જેમણે સુંદર મજાની કથાનો લાભ આવ્યો એવા અમારા શાસ્ત્રી શ્રી પ્રેમદનંદાસજી સ્વામી અક્ષરધામમાં મહારાજના ચરણોમાં બેસી ભગવાનની મૂર્તિનું સુખ લઈ રહેલા અક્ષર નિવાસી અમારે પરમ ભક્ત વિજયભાઈ માણિયા, એમના ચિરંજીવી વિકાસભાઈ, પ્રવીણભાઈ તથા સર્વ સ્નેહી સગા સંબંધીઓને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ.
વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા, પોતાના ભક્તોને આ લોકમાં સુખી કરવા માટે 2 વરદાન આપ્યા કે અમારો જે આશ્રિત થાય એ અન્ન વસ્ત્રથી દુઃખી ન થાય, અને એમના દુઃખ અને ભૂખ માગી લીધા. સમય જતા મહારાજની ચિંતા થઈ, અમે અમારા ભક્તોની આ લોકની ચિંતા હરી, આ લોકના દુઃખ હર્યા, પણ મોટામાં મોટું દુઃખ હોય તો મૃત્યુ પછીનું છે. અને સમય જતા ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને 3જું વરદાન આપ્યું. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. અમારું જે આશ્રિત ભક્ત હશે અને એમનો અંતકાળનો સમય આવશે ત્યારે મહારાજ કે અમે અમારા અક્ષરધામમાંથી દિવ્ય વિમાન લઈ અનંત મુક્તોને સાથે લઈને આવીશું, અને ભક્તનું આ પંચ ભૌતિક શરીર છોડાવી દિવ્ય બ્રહ્મમય દેહ ધારણ કરાવી વિમાનમાં બેસાડી અને અમારા અક્ષરધામમાં રહી જશું. ભગવાનનું ધામ કેવું છે? ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા લખે છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં ગયા પછી પાછું ક્યારે આ દુઃખદાયી લોકમાં આવવાનું નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. આ લોકમાં બધાને વિદેશ જવાની બહુ ઈચ્છા હોય, અમેરિકાના વિઝા મળી જાય આપણને, યુરોપના મળી જાય, પણ ત્યાંથી પાછું ક્યારે આવવું પડે કોઈ નિશ્ચિતતા નથી. પણ ભગવાનનું ધામ એવું છે કે એકવાર પહોંચી ગયા, સુખ સુખ જીયા, સુખના દરિયા, દુઃખનો નહીં લવલેશ. ભગવાનના ધામમાં કોઈ પ્રકારનું દુઃખ નથી, કોઈ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ નથી, કોઈ પ્રકારના તાપ સંતાપ ઉતાપ નથી. એવું ભગવાનનું ધામ. અને આપણે પણ એક દિવસ સ્વામી વાત કરતા હતા ને, એક વસ્તુ નિશ્ચિત છે. શું? જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યાને, શું લઈ જાવું સાથેજી. દરેક મનુષ્યના જીવનમાં એક વસ્તુ નિશ્ચિત છે. કઈ વસ્તુ? મૃત્યુ. આપણને બધાને આપણી જન્મ તારીખ આવડતી હોય, પણ મરણ તારીખ આવડે છે? મૃત્યુ નિશ્ચિત છે, પણ સ્વામી કીધું એમ ક્યારે મરવાનું, ક્યાં મરવાનું અને કેવી રીતે મરવાનું એ પાછું અતિ અનિશ્ચિત છે. ક્યારે મરવાનું એ પણ નક્કી નથી, કેવી રીતે એ ટકાવશે, અકસ્માત થઈ જશે, બીજી કઈ દુર્ઘટના ઘટશે, અને ક્યાં, ઘરમાં, રસ્તા ઉપર, એ પણ અનિશ્ચિત છે. ત્યારે મનુષ્યને એ અનુસંધાન, શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું, ભગવાનના ભક્તને અનુસંધાન હોવું જોઈએ. આ ક્ષણને આ પળમાં મારે મરવાનું છે. તો આ લોકની આપણે ફરજ નિભાવતા હોય, કામ ધંધા વ્યવહાર, પણ એની સાથે સાથે ભગવાનની ભક્તિ એ તો કરવી જ જોઈએ. જો એ નથી કરી તો શંકરાચાર્યજી મહારાજ લખે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે પાહી મુરારે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. જો ભગવાનની ભક્તિ નથી કરી, ભગવાનની શરણાગતિ ન સ્વીકારી, ભગવાનનું ભજન ન કર્યું, તો વાલા ભક્તો જન્મ મરણ લખ 84 ગર્ભવાસ, એના ફેરાનો કોઈ દુઃખનો કોઈ પાર નથી. ત્યારે સંતો કહે છે, કેટલું જીવા એ મહત્વનું નથી, પણ કેવું જીવા એ મહત્વનું છે. સમજા વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, સમજી જીવો એક ઘડી તો સમજો બેડો પાર. કેટલું જીવા એ મહત્વનું નથી, પણ કેવું જીવા. સંતો
પ્રસંગ રહી છે. ગામમાં બાપા હતા, બાજુના ગામમાંથી પોતાનો ઘર વખરીનો સામાન ભરીને બીજા ગામમાં રહેવા આવતા. તો આ ગામના પાદરે આવ્યા તો બધા વડીલો બેઠા હશે, પણ ગામના ચોરેલા ખાંભા ખોડ્યા હોય ને બધે, તો એમાં લખ્યું હતું ભૂરા બાપા 2 વર્ષ જીવા, કાંજી બાપા 3 વર્ષ જીવા, આ બાપા 4 વર્ષ જીવા, આ બાપા 5 વર્ષ જીવા, 2.5 વર્ષ જીવા. ઓલા બીજા ગામમાંથી જે બાપા આવ્યા હતા એના મનમાં થયું આ ગામમાં ન રહેવાય, કારણ કે આ ગામમાં તો કોઈ 2 વર્ષ ને 4 વર્ષ ને 3 વર્ષ ને 5 વર્ષ આટલું જ જીવે છે. જવાની તૈયારી કરતા હતા. ઓલા બધા વડીલે પૂછ્યું શું થયું? આ ગામમાં રહેવાનો સંકલ્પ હતો, પણ આ ગામમાં તો ક્યાં કોઈ જાજુ જીવે છે, 2-5 વર્ષ આટલું જ જીવે છે. અરે ભાઈ, અમારી સામું જો, ધોળા વાળ થઈ ગયા, 90 વર્ષ વટાવી ગયા. તો કે આ બધે ખાંભામાં તે શું લખ્યું છે? અમારા ગામમાં એવો નિયમ છે, કામ ધંધા વ્યવહાર જીવન જીવતા જીવતા જેટલો સમય રોજનો ભગવાન માટે વીતાવે, આજે ભગવાનના મંદિરે ગયા, ભગવાનના કીર્તનો ગાયા, આ કઈ સેવા કરી, કઈક બીજી કઈ સેવા કરી હોય તો એનો આજનો કલાક, કાલના 2 કલાક, 1.5 કલાક, અઠવાડિયાનું ટોટલ લાગે, મહિનાનું લાગે, વર્ષનું લાગે. અને જ્યારે બાપા મૃત્યુ પામે ત્યારે 80, 70, 90 વર્ષે ટોટલ લાગે. બાપા જીવા હોય તો 70, 80, 90 વર્ષ, પણ એનું ભગવાનનું ભજન કેટલું કર્યું એનું ટોટલ. આ 2-2.5 વર્ષ શેનું ટોટલ છે? કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવાય એ મહત્વનું છે. શંકરાચાર્યજી મહારાજની વાત કરી ને, એમના પિતાજી બ્રાહ્મણ હતા, ઘણો સમય થયો એમને સંતાન નહોતું. પછી મહાદેવજી ઉપર તપ કર્યું, મહાદેવજી પ્રસન્ન થયા. શું ઈચ્છા છે? એક સંતાન જોઈએ છે. તો કે તમારી પાસે 2 ઓપ્શન છે. એક ઓપ્શન 1000 વર્ષ જીવે એવો દીકરો જોઈએ છે, કે ફક્ત 16 વર્ષ જીવે એટલો જ એવો દીકરો જોઈએ છે. 1000 વર્ષ જીવે પણ સામાન્ય માણસની જેમ ખાધું પીધું કામકાજ કરીને સુઈ ગયા, આવો 1000 વર્ષ જીવે પણ એક સામાન્ય માણસની જેમ કાંઈ બીજું કાંઈ કાર્ય એનાથી નહીં થાય. અને 16 વર્ષ જીવે પણ દુનિયામાં ધર્મનો ડંકો વગાડી દે એવો દીકરો જોઈએ છે. તો બાપાને હંમેશા કેવો દીકરો જોતો હોય? વધારે જીવો એવો. પણ એમના પિતાજી ભક્ત હતા. કીધું 1000 વર્ષ જીવે પણ કાંઈ આપીને ન જાય તો એવો દીકરો નથી જોતો, પણ ફક્ત 16 વર્ષ જીવે પણ કાંઈક ધર્મ માટે, દેશ માટે, સંસ્કૃતિ માટે કરીને છે ને એવો દીકરો આપો. અને પછી મહાદેવજીના આશીર્વાદથી એમનો દીકરો થયો, શંકર નામ પાડ્યું. અને 4 વર્ષની ઉંમરે તમામ વેદ વેદાંત ગ્રંથોનો અભ્યાસ કરી લીધો. કેટલા વર્ષે? અને આપણે તો આટલી વર્ષે ઘણી પૂઠું ન જોયું હોય. આપણે 4 વર્ષની અવસ્થાએ તમામ શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો. 8 વર્ષની અવસ્થા થઈ આખા ભારત દેશની યાત્રા કરી લીધી. 12 વર્ષની અવસ્થા થઈ તમામ મોટા મોટા વિદ્વાનો એને હરાવી દીધા. અને 16 વર્ષની અવસ્થા પોતાનો અદ્વૈત મત સ્થાપી દીધો. 16 વર્ષની અંદર તો કરવાનું બધું કામ કરી લીધું. છેલ્લું વર્ષ, અને એવી કથા આવે છે, પોતે આવી રીતે પછી ભાગવતની કથા કરતા હતા. પ્રસંગ એવો છે, વેદ વ્યાસજીને ખબર પડી મેં રચેલા ભાગવત ઉપર કોઈ શંકરાચાર્યજી ખૂબ અદ્ભુત કથા કરે છે. તો વ્યાસજી પણ રૂપ બદલીને આવીને બેસી ગયા. કથા સાંભળી, ઓહો કેટલી અદ્ભુત કથા કરે છે. ઉંમર કેટલી હશે જોયું, ત્યાં તો 16મું છેલ્લું વર્ષ. અરે આવા લોકો જે અનેક લોકોને ધર્મને માર્ગે લઈ જતા હોય, તો આવા લોકો તો જાજુ જીવવા જોઈએ. અને ત્યારે વ્યાસજીએ પોતાની ઉંમરમાંથી બીજા 16 વર્ષ આપ્યા. 16 વર્ષની અવસ્થા હતી, વ્યાસજીએ બીજા 16 વર્ષ આપ્યા. કેટલા થયા? 32. શંકરાચાર્યજી મહારાજ 32 વર્ષ જીવા થોડું પણ કામ ઘણું મોટું કરી ગયા. ત્યારે અમારે વિજયભાઈ છે, એ પણ ઘણી વાર લોકમાં કહેતા હોય ને કે ભગવાન છે ને હારા માણસોને પહેલા બોલાવી લે. ભગવાન છે, કારણ કે જેમ આપણે પણ સારા માણસોની જરૂર છે, એમ ભગવાનને પણ
સારા માણસો, ત્યારે ભગવાન હંમેશા એવાને વહેલા બોલાવી લેતા હોય છે. ત્યારે અમારે પ્રવીણભાઈ સાથે વાતચીત થતી હતી. મેં કીધું વિજયભાઈ, એમનો સ્વભાવ, એમનો સત્સંગ કેવો, તો મને વાત તો કરજો. અને ત્યારે એ વાત કરતા હતા કે નાનપણથી જ એમને સત્સંગના સંસ્કારો હતા. એટલે મંદિર, દેવ દર્શન, સંતો પાસે જવું અને હંમેશા નીતિ નિયમ, ધર્મ નિયમ પ્રમાણે રહેવું, હસમુખો સ્વભાવ, બધા સાથે હળી મળી પ્રેમ ભાવથી રહેવું, એવો અમારો વિજયભાઈ એમનો સ્વભાવ હતો. બીજો કે દરેક લોકોને મદદરૂપ થવું. કોઈની પણ કઈ નાની મોટી જરૂર હોય તો વિજયભાઈ હંમેશા બીજાને મદદરૂપ થતા. પાછો એના લોહીમાં ગુણ છે ને વણાઈ ગયેલો હતો. અને પોતે મોટી રેસ્ટોરન્ટ, અમે ત્યાં 2-3 વાર પધરામણીજી એવા હતા. કોઈ પણ ગરીબ માણસ આવે ને, ભૂખો હોય, પૈસા દેવાની તેવડ ન હોય, તો વિજયભાઈનો એટલો દયાળુ સ્વભાવ હતો કે જોવે કે બિચારો ભૂખો છે, ગરીબ છે, કાંઈ વાંધો નહીં, એને પૈસા લીધા વિના, માગવાના પણ આવી જાય ભાઈ, એને જમાડીને જ મોકલે. ત્યારે ભૂખા માણસને જ મળે, એનો અંતરાત્મા કેટલો રાજી થાય કે બિચારાને ભૂખ લાગી હોય, ક્યાંય મળતું ન હોય, અને એમાં પ્રેમથી બોલાવી અને જમાડી દે. ત્યારે વિજયભાઈ એમનો આવો સ્વભાવ હતો. પોતે વ્યવહાર કુશળ પણ ખૂબ હતા. ત્યારે મોટા મોટા નિર્ણય લેવા, અને કોઈ પણ એમની પાસે સલાહ લેવા આવે ત્યારે હંમેશા એમને સાચી સલાહ આપે અને પાછા એમને મદદરૂપ પણ થતા. અને પરિવારને પણ, આખો માણિયા પરિવાર એમને પણ સંપના તાંતણેથી એમને બાંધી રાખ્યો હતો. ત્યારે આવો એમનો સ્વભાવ, અને પાછા ભગવાનના પણ એવા ભક્ત હતા. ત્યારે આવા ભગવાનના ભક્તો હોય, સીધી મહારાજે વચનામૃતની અંદર લખ્યું છે કે ભગવાનના ભક્તોનો દેહ ગમે તે રીતે પડે, સર્પ કરડે, કૂવામાં પડી જાય, કંઈક રોગ થાય, દેહ ગમે તેવી રીતે પડે, પણ એની ગતિ નિશ્ચિત છે, એ ભગવાનના ધામમાં જ જાય. આજથી 200 વર્ષ પહેલાનો પ્રસંગ છે. અમદાવાદના એક ભક્ત હતા, પ્રાણવલ્લભ ભક્ત. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા અને નિશ્ચય દ્રઢ થયો. અને એ વખતે 200 વર્ષ પહેલા, હમણાં જેમ કુંભ મેળો થયો, તો એવી રીતે નાસિકમાં કુંભ મેળો હતો. તો એ કુંભ મેળાની અંદર આ વખતે જેમ લાખો કરોડો લોકો ગયા, તો એ વખતે પણ કુંભ મેળામાં તો આપણી ભારતીય સંસ્કૃતિમાં તો ખૂબ મહિમા છે. તો લોકોના મોટા મોટા સંઘ ત્યાં જવા લાગ્યા. એમાં અમદાવાદથી સંઘ ગયો, પ્રાણવલ્લભ પણ ભગત પણ સાથે ગયા. પણ એમની સાથે એમના જે સગા સંબંધી મિત્રો હતા, તો રસ્તામાં ચાલ્યા જતા હોય તો આ પ્રાણવલ્લભ ભગત વાત કરે કે અમારા ભગવાન સ્વામિનારાયણ એમને તો એવું વરદાન આપ્યું છે કે એમનો જે ભક્ત હોય તો એમનો અંતકાળ આવે તો એમને ધામમાં તેડી જાય, બોલતા ચાલતા દેહ મૂકે. આવી વાતો કરી. ક્યારેક ત્યાં ગયા, કુંભની શરૂઆત થઈ, હવે લાખો કરોડો લોકો આવ્યા હતા. એ જમાનામાં અત્યારની જેવી બધી નાવા ધોવાની બધી સુવ્યવસ્થા નહોતી. તો ગંદકી ઘણી થાય ને, તમે ગંદકીને રોગચાળો ફાટી નીકળો પ્લેગ જેવો, તો માણસો મળ્યા ટપોટપ મરવા. જેમ કોરોના કાળ હતો ત્યારે રોગચાળામાં તો ઘણા બધા મૃત્યુ પામે, તો એવી રીતે રોગચાળો ફાટી નીકળ્યો અને ઘણા લોકો મૃત્યુ પામવા મળ્યા. એમાં પ્રાણવલ્લભ ભગત હતા, એ પણ મૃત્યુ પામ્યા. એટલે એમના જે મિત્રો હતા, ચિતા ખડકી એમની ઉપર પધરાવ્યા, અને થોડી વાર હશે એ લોકો વાતો કરતા હતા. આ ભગતો વાતો કરતો હતો કે અમારા ભગવાનના જે આશ્રિત હોય તો એને ભગવાન તેડવા માટે આવે, બોલતા ચાલતા દેહ મૂકે, અને આ તો એમનો વહી ગયો. જેમ જે સામાન્ય માણસો મૃત્યુ પામ્યા એવી રીતે જ આ મૃત્યુ પામ્યો છે. આ બાજુ આ પ્રાણવલ્લભ ભગત દેહમાંથી જીવ નીકળી ગયો હતો. ભગવાન એમને તેડવા માટે આવી ગયા હતા, પણ ઓલા લોકોની વાત સાંભળે એટલે થોડા ભગત આમ ચિંતામાં. મહારાજ બધું ભગત શેની ચિંતા છે? મહારાજ આ લોકોને મેં એવી વાતો કરી છે કે જે ભગવાનના આશ્રિત હોય
તો એનો જ્યારે અંતકાળનો સમય આવે તો બોલતા ચાલતા દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય. પણ આ લોકો એવી વાતો કરે છે કે જેમ બીજા બધા સામાન્ય માણસો મૃત્યુ પામ્યા એમ જ આ ભગવાનનો ભગત એમ જ મરી ગયો છે કે એમાં કઈ શું વિશેષતા છે? તો ભગત તમારી શું ઈચ્છા છે? મહારાજ, એકવાર તમે મને પાછો શરીરમાં મોકલો ને તો મારે એ લોકોને કેવું છે, ભલે મૃત્યુ બધાને જેમ હરખું જ થયું છે પણ ગતિ યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ. જે માણસની મૃત્યુ વખતે જ્યાં જેનું મન હોય એ પ્રમાણે ગતિ થાય. તો મારે એમને બતાવું, ભલે મૃત્યુ બધાને જેમ થયું પણ હું તો ભગવાનના ધામમાં જાઉં છું. સારું. અને શ્રીજી મહારાજે એ પ્રાણવલ્લભ ભગતને પાછા શરીરમાં મોકલા, જીવ પાછો મોકલો. હવે ને ક્યાં હું રહ્યો હતા? ચિતા ઉપર. અને અગ્નિ સંસ્કારની તૈયારી કરે ને ત્યાં હળવળીને બેઠા થાય એટલે આશ્ચર્ય લઈ, આ તો બેઠો થયો. બીવા મળ્યા. કીધું ભાઈ ડરવાની જરૂર નથી, હું ખાલી થોડીક વાર માટે દેવું છું. કેમ ભગત? હું તમારા મનના પ્રશ્નોનું સમાધાન કરવા માટે આવ્યો છું. તમે ક્યારના વાતો કરો છો કે આ ભગત ઘણા દિવસથી વાતો કરતો હતો કે ભગવાનનો ભક્તો હોય ભગવાનના ધામમાં જાય, બોલતા ચાલતા દેહ મૂકે, પણ આ બીજા બધા મર્યા. એવી રીતે જ આ પ્રાણવલ્લભ ભગત મૃત્યુ પામ્યો છે. ભલે મૃત્યુ તો એવી રીતે જ થાય, પણ જો મારા ભગવાન સ્વામિનારાયણ મને વિમાન લઈને તેડવા માટે આવ્યા છે અને મેં એને વિનંતી કરી અને તમને સાચી વાત સમજાવવા માટે આવ્યો છું કે હું જાઉં છું ભગવાનના ધામમાં. બધા લોકોને ખૂબ આશ્ચર્ય થયું, વાત મનાણી, પ્રતીતિ થઈ. સરસ ભગત, તો હવે અમને પ્રતીતિ થઈ ગઈ, તો ચાલો પાછા તમે બધા 2-5 મિનિટ ધૂન કરો એટલે ફરી પાછા મારા મહારાજ મારી વાટ જોવે છે, હું એમની સાથે જાઉં. તો કીધું ભાઈ અમને ધૂન કરતા નથી આવડતી, લ્યો હું શીખવાડું. ભગત ચિતા પર બેઠા બેઠા ધૂન બોલાવે અને સામે બધા ઝીલે. 5-10 મિનિટ ધૂન કરી અને પછી જય સ્વામિનારાયણ. એ ભગવાનની શરણાગતિ રાખશો, ભગવાનનું ભજન કરશો તો ભગવાનના ધામમાં. બાકી આખી જિંદગી વિષય, ભોગ, વિલાસ, વ્યસન, ફેલ, ફતુર, પાપાચાર, અનાચાર, દુરાચાર, આમાં જ આ મોંઘો મૂલો મનુષ્ય દેહ એને વેડફી નાખશો તો કીધું એમ જન્મ મરણ લખ 84 ગર્ભવાસ ભૂત પ્રેતના દેહ એનો કોઈ પાર નથી. માટે આ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે તો શું કામ આપ્યો છે એનું પણ આપણને અનુસંધાન હોવું જોઈએ કે શું કરું છું, શું કરવું જોઈએ, ક્યાંથી આવ્યો છું, ક્યાં મારે જવાનું છે. આટલી વાત કરી અને પ્રાણ વલ્લભ ભગત હતા એ દેહ મૂકી ભગવાનની સાથે વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયા. ત્યારે આ વિજયભાઈ છે, ભગવાનના ભક્ત હતા. તો અત્યારે દુનિયાની અંદર ઘણા લોકોનો અકસ્માત થાય છે. એટેકની સંખ્યા તો અત્યારે કેટલી વધી. પહેલા તો એક એટેક આવે, બીજો આવે, ત્રીજો આવે, 60, 70, 80 વર્ષે. અને અત્યારે આપણે ઘણા બધા સમાચારો સાંભળીએ છીએ કે જોવાની અવસ્થા હોય, જીમમાં બિચારો કસરત કરતો હોય ત્યાં એટેક આવી જાય. બીજું ત્રીજું. આજે જ અમારે વિજયભાઈ ભગવાનના ધામમાં ગયા, મેં પ્રવીણભાઈને મોબાઈલમાં ફોટો મોકલ્યો. આજે બપોરે 1 વાગે આપણા જ ગુરુકુલ પરિવારના અમારે ધર્મ કિશોર સ્વામી હતા. તો સ્વામી બપોરે 1 વાગે સ્વામીની પણ એટેક આવ્યો અને એ પણ ભગવાનના ધામમાં ગયા છે. ત્યારે કહેવાનું કે આ વ્યાસજી એવું લખ્યું છે, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર. આ મનુષ્ય દેહ મળવો અતિ દુર્લભ છે. દેવતાઓ અહર્નિશ ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન અમારા કંઈક પુણ્ય બાકી હોય તો અમને ભરતખંડમાં મનુષ્યનો જન્મ આપજો. દુર્લભો મનુષ્ય દેહો, અને એ પણ પાછો કેવો, દેહી નામ ક્ષણ ભંગુર. પરપોટા પાણીમાં થાય તો એ કેટલી વાર, એની કોઈ નિશ્ચિતતા હોય કે આ 1 મિનિટ રહે, 2 મિનિટ રહે, કોઈ નિશ્ચિતતા નથી. આ મનુષ્ય દેહ છે ને, શાસ્ત્રોમાં સંતો લખ્યું પરપોટા જેવો છે. આપણા કેટલા સંકલ્પ છે, હજી અહીંયા ફ્લેટ લેવો છે, આવો બંગલો બાંધવો છે, અહીં ફરવા જવું છે, આવી ગાડી લેવી છે, આમ કરવું તેમ કરવું.
એ બધા સંકલ્પ પડ્યા રહેશે અને કાળ ક્યારે આંબી જાય એની કોઈ નિશ્ચિતતા નથી. દેહી નામ ક્ષણ ભંગુરો, સંકલ્પ પડ્યા રહે અને આપણે ચાલ્યા જશું. પણ એના પહેલા થોડુંક જાગી જવાની જરૂર છે. ત્યારે વાલા ભક્તો, આ કીધું એમ ભગવાને આ મોંઘો મોલું મનુષ્ય દેહ આપ્યો ને, અતિ સાવધાની રાખી. આ મોટું શહેર, જોવાની અવસ્થા હોય, રૂપિયા થોડાક હાથમાં આવતા હોય, હરખે હરખા મિત્રો હોય, તો અત્યારે આપણા સમાજમાં કેટલું વ્યસનનું પ્રમાણ વધતું જાય છે. પેલા વધીને ખાલી માવા ખાતા, એમાંથી ધીમે ધીમે તો પીવામાં અતિ પ્રમાણ વધી ગયું અને ત્યાંથી હવે પાછા ડ્રગ્સ, તમને વધારે બધી ખબર હશે, એવા બધા વ્યસનો. હવે ભગવાન આ મનુષ્ય જન્મ એની માટે આપ્યો છે. ત્યારે જો સત્સંગનો અને સંતોનો યોગ નહીં રાખીએ ને, તો અત્યારે તો મજા જ આવે. જેમ ગાડી સ્પીડમાં ચલાવતા હોય ને, ઝડપની મજા, મોતની સજા. એમ વ્યસન ફેલ થતું રીતે જોવાની પણ મજા આવે. પણ એ કરેલા કર્મ, એના જ્યારે ફળ ભોગવવાનો સમય આવે ત્યારે હસતા હસતા કરેલા કર્મ એ રોતા રોતા ભોગવવા પડશે, તો પણ એનો પાછો અંત નહીં આવે. માટે કોઈને કંઈક નાના મોટા વ્યસનો હોય ને, તો એ છોડવાનો સંકલ્પ કરજો. આપણે શરીર માટે પણ નથી સારા, પરિવાર માટે પણ નથી સારા. આપણે તે કદાચ માવા કે દારૂ કે એવું કરતા હશું, તો આપણે આપણા છોકરાને કેવી રીતે ના પાડી શકશું? એ તો એના કરતા એક સ્ટેપ અત્યારે આપણે જાણીએ છીએ, નવી પેઢી કેટલી બગડી રહી છે. નકરું એવું જોવાનું, એવું એવા લોકો સાથે રહેવાનું. ત્યારે જો આપણે સાવધાની નહીં રાખીએ તો આપણી આવનારી પેઢી, તમે અત્યારે તનતોડ મહેનત કરી, કેટલો સ્ટ્રેસ લ્યો, કેટલી ચિંતા કરો છો, તમે દોડધામ કરો છો. શું કામ? અમારા દીકરા સુખી થાય, એની માટે બધું કરીએ છીએ. તો આપણે સત્સંગમાં નહીં આવીએ, સંતો પાસે નહીં આવે, તો છોકરા એની મેળે કંઈ થોડા આવવાના છે. અને એ છોકરો ક્યારે આઉટલાઇનમાં ચાલ્યો જશે, ક્યારે શેર બજાર, બીજો કેટલા જુગારના ઠેકાણા છે, ક્યારે એક હારે. અને આપણે સમાજમાં પ્રસંગો સાંભળીએ છીએ ને, કેટલા મોટા મોટા દેણા કરી નાખે છે, બધું ધૂળ દાણી થઈ જશે. ત્યારે બાળકોને પણ સંસ્કારી રાખવા હશે તો સત્સંગ અને સંતોનો યોગ જોશે જ. અને બાળકો એમને નહીં આવે, આપણે એની સાથે આવવું પડશે, ભગવાનના દર્શન કરવા પડશે. આપણે દંડવત કરશું તો છોકરો, આપણે 5 કરશે ને ત્યારે 2 કરશે, આપણે સંતો પાસે આવું ત્યારે એ આવશે. માટે સંતોનો યોગ રાખવો. અત્યારે ઠાકોરજીની કૃપાથી ટેકનોલોજીનો જમાનો છે. જો ઉપયોગ કરતા આવડે તો આશીર્વાદ રૂપ છે, અને ઉપયોગ કરતા ન આવડે તો સૌથી મોટો બગાડ અત્યારે મોબાઈલ ને એનાથી થાય છે. ત્યારે ઠાકોરજીની કૃપા છે કે મોબાઈલમાં ઘરે રોજ થોડી વાર કથા વાર્તા, એ પણ કદાચ રોજ આપણે સત્સંગમાં નહીં જઈ શકીએ મંદિરે, પણ ઘરમાં મૂકી દઈએ. આપણે જે સંતોની જે કઈ કથા વાર્તા સારી લાગતી હોય ને, ઘરમાં રોજ. તુલસીદાસજી મહારાજે લખ્યું, જા ઘેર હરી કથા નહીં, સંત નહીં નિજ માના, તા ઘેર જમડા ડેરા દેવે, સાંજ પડે સ્મશાના. ત્યારે એ શબ્દો સારા પડશે તો ઘરમાં સંસ્કાર આવશે. માટે ભલાથી કોઈના જીવનમાં કંઈક નાના મોટા વ્યસનો હોય તો છોડવાનો સંકલ્પ કરજો. અને કદાચ ન છૂટતું હોય તો સંતોને મળવું. સંતો 2 કામ કરે. એક તો આપને તો વિશેષ માર્ગદર્શન મળે એવી વાત તો કરશે જ, પણ આપણા વતી સંતો ઠાકોરજીને પ્રાર્થના કરે, હે ભગવાન, આ બધું મન પર આધાર, અને મનોબળ થોડું દ્રઢ કરાવજો, તો પણ આપણા વ્યસન હોય જીવનમાંથી કંઈક થોડા છૂટી જાય. અને અત્યારે કીધું એમ ઘણી પ્રકારના જુગાર, બીજું ત્રીજું, પૈસો બધાને અત્યારે સહેલાઈથી કમાઈ લેવો છે. કેવી રીતે છે? પણ સહેલાઈથી કમાયેલો પૈસો જેટલો ઝડપથી આવે એના કરતા ઝડપથી વહી જાય છે. માટે અને મહેનતથી કમાયેલો પૈસો ને ભલે ધીમે ધીમે આવે, પણ એ ઘરમાં સુખ શાંતિ લઈને આવે છે. માટે એવા કંઈ ટેવ હોય, આદત હોય તો એ પણ છોડવું, અને રોજ ભગવાનની ભક્તિ, સત્સંગ એ નિયમિત ભગવાનના ભક્તોએ કરવું જોઈએ. ત્યારે આપણે વાત કરતા હતા, મનુષ્ય દેહ મળવો અતિ દુર્લભ છે.
નાના હતા ત્યારે ભણવામાં એક સરસ મજાની પ્રેરક વાત હતી. એક પંડિતજી હતા, તો એને સામે નગરમાં જવું હશે, વચ્ચે મોટી નદી, એટલે એક નાવિક હતો, એની હોડીમાં પંડિતજી બેઠા, મોટો પલ્લો પાર પાડવાનો હતો. એટલે નાવિક વિદ્વાન હતા, એટલે જ્ઞાની માણસને બોલવાનું બહુ હોય ને પાછું, એટલે હોડી ચાલતી હતી. એટલે એમને ઓલા નાવિકને પૂછ્યું, તને સરવાળા બાદ બાકી ગણિત એવું બધું આવડે છે? ના બાપજી, કે હું તો ભણ્યો નથી. તને સરવાળા બાદ બાકી એવું નથી આવડતું? તારી 25% જિંદગી પાણીમાં ગઈ. હોડી થોડીક આગળ ચાલી. તને સંસ્કૃત થોડું ઘણું આવડે છે? ના બાપજી, હું તો અભણ છું. સંસ્કૃત નથી આવડતું. તો તને શાસ્ત્રો કેમ સમજાવે? તારી 50% જિંદગી પાણીમાં ગઈ, આગળ ગયા. તને ગુજરાતી વાંચતા લખતા આવડે કે નથી આવડતું? ના બાપજી, હું તો નાનપણથી આમાં લાગી ગયો છું. તો તારી પોણી જિંદગી પાણીમાં ગઈ. અને બરાબર નદીની વચ્ચે પૂગ્યા, ભમરી પડતી હતી ને ઓળખું મળ્યું, હાલક ડોલક થવાની, એ ડૂબ્યું. અને પંડિતજી ગભરાવા મળ્યા. ત્યારે નાવિકે પૂછ્યું, તમને પંડિતજી તરતા આવડે છે? તો કે નહીં, તરતા નથી આવડતું. તો તમારી આખી જિંદગી પાણીમાં ગઈ. તમારી આખી જિંદગી, મારી તો પોણી, હું તો તરીને બહાર નીકળી જઈશ, પણ તમને તરતા નથી આવડતું, તો તમારી પોણી જિંદગી પાણીમાં. એમ આપણને એમ થયું, હું ડૉક્ટર છું, એન્જિનિયર છું, સીએ છું, બિઝનેસમેન છું, પણ જો કીધું એમ ભગવાનની શરણાગતિ સ્વીકારી અને ભગવાનનું ભજન કરતા અને ભગવાનની ભક્તિ કરતા ન આવડ્યું તો આપણી આખી જિંદગી પાણીમાં જશે. માટે સત્સંગમાં બેસવું, કથા વાર્તા સાંભળવી, આ બધું પૂજા કરવી લાગે બધું કઠણ, પણ આ ભવ સાગર તરવો હોય તો સત્સંગ, ભજન, ભક્તિ એ અતિ જરૂરી છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એકવાર ગંગાજીના કિનારે બેઠા હતા અને એ વખતે યોગી આવ્યો. એટલે યોગી આવીને કીધું કે સ્વામીજી, મેં વર્ષો સુધી સાધના કરીને 84 આસન સિદ્ધ કર્યા છે. તમે કયો એ આસન હું કરી દઉં. મેં 84 આસન સિદ્ધ કર્યા છે. એની માટે વર્ષો સુધીની મહેનત લાગે, રોજના કલાકો સુધી સાધના કરવી પડે, અને મેં 84 આસન સિદ્ધ કરી દીધા છે. એટલે એને સાધન કર્યા ત્યારે થોડુંક એનો ઈગો હતો, અહંકાર હતો. સાંભળ્યું, પણ વારા ઘડીએ પોતાની વાત કરતો હતો. ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસ એવું કીધું, ખૂબ સરસ, તે 84 આસન સિદ્ધ કર્યા છે, પણ તને 85મું આસન આવડે છે? એટલે આ ભાઈ ગોટી ચડ્યો. એના મનમાં એમ થયું, મેં આટલા શાસ્ત્રનો અભ્યાસ કર્યો, બધામાં 84 આસન જ છે, અને બાબાજી તો એમ કહે છે 85મું આસન તને આવડે છે? કીધું, ના બાબાજી, 85મું આસન તો મેં સાંભળ્યું નથી, મને આવડતું નથી. તને 85મું આસન ન આવડે ને તો તારા 84 આસન પાણીમાં ગયા, એની કોઈ કિંમત નહીં. એટલે આના મનમાં એમ કે 85મું આસન કયું હશે? તો સ્વામીજી તમે જ કહો, મને 85મું આસન કયું છે? અને એ વખતે સ્વામી રામકૃષ્ણ પરમહંસે એવું કીધું, 85મું આસન છે શ્રી હરિ શરણાસન. કયું છે? શ્રી હરિ શરણાસન. ભગવાનની શરણાગતિ સ્વીકારી એ 85મું આસન છે. જો એ ન આવડ્યું તો તારા બધા આસન, મયુર આસન ને બીજા હોય ને આસન, એ બધા તને 84માં લઈ જશે. પણ ભગવાનની શરણાગતિ રૂપે એક આસન આવડી ગયું તો તને આ ભવ સાગર પાર તરાવી અને ભગવાનના ધામના અધિકારી થશે. ત્યારે ભગવાનની પ્રાપ્તિ થવી, સત્સંગ મળવો અતિ દુર્લભ છે. અને શાસ્ત્રોમાં તો કેટલો મહિમા લખ્યો છે કે જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થાય તો એની કેટલી પેઢી. તમારું નામ ભરતભાઈ છે? હા, અમે તો ભરતભાઈ બેઠા લાગે છે. ત્યારે જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થાય એની કેટલી પેઢી તરે? 71. કેટલી? 71. ત્યારે કીધું ને વિજયભાઈ, એમાં તો પરંપરામાં સત્સંગ. ત્યારે શ્રીજી મહારાજ એકવાર ઝીંઝાવદર ગામમાં વિરાજમાન હતા. અલૈયા ખાચરનું ગામ હતું ઝીંઝાવદર. અને એ વખતે સંતો કીર્તન ગાતા હતા.
અમારા ભરતભાઈ ખૂબ સારા ગવૈયા છે. હમણાં નીલકંઠ ધામમાં ગયા હતા અને ખૂબ સરસ બધા સંતો પણ ખૂબ રાજી થતા હતા. ત્યારે સંતો કીર્તન ગાતા હતા, હરિજનને રે ઘેર બેઠા તીરથ, નિત્ય રે ગોવિંદ ગુણ ગાવે રે. જે ભગવાનનો ભક્તો હોય, હમણાં સ્વામી માતા પિતાના મહિમાની કેટલી સરસ વાત કરતા હતા. પર્વતભાઈ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત હતા. પર્વતભાઈ એનો દીકરો મેઘજી હતો. બહુ સરસ અદ્ભુત પ્રસંગ છે. ત્યારે એમનો દીકરો મેઘજી ગામમાંથી સંઘ જતો હશે તો કીધું, પિતાજી મારે પણ તીર્થની યાત્રા કરવા માટે જવું છે. પિતાજી કીધું, બેટા હમણાં હું બીમાર છું તો હમણાં તું ખમી જા, હમણાં ઘરમાં કોઈ કામકાજ કરનારો, તારા માતા પણ બીમારી છે, પછી જાજે. ના, મારા બધા મિત્રો જાય છે એટલે મારે જવું છે. હઠ કરી અને પરાણે ગયો. જુવાન દીકરાને ના તો પડાય નહીં એટલે સંઘ નીકળો. ચાલતા ચાલતા સંઘ વંથલી ગામ પધાર્યો અને વંથલીમાં મહાસમર્થ સદગુરુ ગોપાળાનંદ સ્વામી વિરાજમાન હતા, જેમણે સારંગપુરની અંદર હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી. એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી વિરાજમાન હતા. આ સંઘ ત્યાં પહોંચ્યો અને ત્યાં તો નાના નાના દેવકુમારો જેવા ઘણા બધા સ્વામીના દર્શને આવ્યા હતા. જોયું ત્યાં તો તીર્થો. કીધું, સ્વામી હું તો એક તીર્થની યાત્રા કરવા માટે જાઉં અને આ બધા તીર્થો તમારા દર્શને. અને પછી સ્વામી જે વાત કરી દરેક ગ્રહસ્થો યાદ રાખવા જેવી છે. કીધું, મેઘજી યાદ રાખજે, આ તીર્થો અમારા દર્શન કરવા માટે તો ક્યારેક આવે છે, પણ તારા પિતાજી ભગવાનના એવા પરમ એકાંતિક ભક્ત છે, એના દર્શન કરવા માટે તો નિત્ય આવે છે. પણ કીધું એમ જ્યારે વસ્તુ હોય ત્યારે કિંમત ન સમજાય અને કિંમત સમજાય ત્યારે વસ્તુ આપણી પાસે હોતી નથી. અમારે ધર્મોલુ સ્વામી દ્રષ્ટાંત આપે, ભગવાન આપણે સરસ મજાની બે આંખો આપી છે. સાચું કે આખો દિવસમાં આપણે આપણી આંખો કેટલી વાર યાદ આવે કે હો ભગવાને મને કેવી સરસ મજાની આંખો આપી, યાદ આવે. પણ હમણાં વહી ગઈ હોય તો આખો દિવસ મારી આંખો વહી ગઈ, મારી આંખો વહી ગઈ. એમ આપણા માતા પિતા આપણી સાથે હોય ને ત્યાં સુધી આપણને એની કિંમત ન સમજાય, પણ જેવા જાય પછી એની કિંમત સમજાય. પણ ત્યાં તો મોડું થઈ ગયું. એટલે હોય આપણા દાદા દાદી માતા પિતા ત્યારે એને રાજી કરી લેવા. રાજી કરવામાં બીજું વધારે થાય કે ન થાય પણ એટલું કરવું. એની સેવા કરીએ તો બહુ સારું, પણ કાંઈ ન થાય ને તો ફક્ત 10 મિનિટ એમની પાસે બેસીને સમય ગાળવો. રોજ સાંજે સવારે 10 મિનિટ પાસે બેસવાનું અને તમારી તબિયત પાણી કેમ છે પિતાજી, હમણાં તો મેં આવી ગયો તો આજે, એમ ખાલી મીઠી મીઠી વાતો કરીએ તો પણ પિતાજીના મનમાં એમ થાય કે અમારા દીકરા ડાયા છો, અમારી પાસે બેસે છે, અમારા ખબર અંતર પૂછે. એમના હૃદયમાં શાંતિ થાય કે અમારા દીકરાઓ અમારી ખબર અંતર કાઢે છે. ત્યારે વાત કરતા હતા ઝીંઝાબુદાના લયા ખાચર. સંતો કીર્તન ગાતા હતા, હરિજનને રે ઘેર બેઠા તીરથ, નિત્ય ગોવિંદ ગુણ ગામે. ત્યારે અલૈયા ખાચરે કીધું, મહારાજ મેં એવું સાંભળ્યું છે શાસ્ત્રોમાંથી કે જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થાય એની 71 પેઢી તરી જાય. તો મહારાજ એ સાચું હશે? મહારાજ કે શાસ્ત્રોમાં લખ્યું એટલે સાચું જ હોય. તમને શંકા છે? હા મહારાજ, એટલા માટે કે અમારા બાપ દાદા હતા ને એ બધા એને સત્સંગનો યોગ નતો એટલે ચોરી, લૂંટફાટ, હિંસા, જુગાર ને દારૂ ન ખાવાનું, ખાવું પીવું, હિંસા, આવું બધું કરતા. એટલા બધા પાપ કર્મ કર્યા છે તો મને આમ વિશ્વાસ નથી આવતો કે ભગવાનના ધામમાં ગયા હોય. તો મહારાજ કે આમ પ્રતીતિ થાય અને દેખાય તો મને સારું. અને મહારાજ એક જણાને સમાધિ કરાવી. કીધું તમે જાઓ અને અક્ષરધામમાં જોતા આવો કે અલય ખાચરના પૂર્વજો બધા ધામમાં બેઠા છે, કંઈક નિશાની પણ પાછા લેતા આવજો, કોઈને ખબર ન એવી. તો સારું. ગયા અને ત્યાં તો અક્ષરધામમાં પહોંચ્યા. મહારાજે લાઈન બતાવી, ત્યાં પૂછો આમ. ત્યાં એમના પૂર્વજોની પંક્તિ બેઠી હતી. મહારાજે ઓલા ભગત એમને પૂછ્યું, તમે? અમે બધા અલૈયા ખાચરના વંશોજી છીએ. તમે બધા અક્ષરધામમાં કેવી રીતે? અમે તો બધા કોઈ જમપુરીમાન, કોઈ પિતૃલોકમાન, અલગ અલગ હતા.
પણ અમારા કુળમાં એક અલૈયા ખાચર કંઠી બાંધી ભગવાનના ભક્ત થયા, એક અમારા કુળમાં ભગવાનનો ભક્ત થયો, એના પ્રતાપે બધા ભગવાનના ધામમાં પહોંચી ગયા છે. ખૂબ સરસ. કંઈક નિશાની આપો તો એ લોકોને વિશ્વાસ બેસે. તો કે આપણું ખેતર છે, અહીંયા ઝાડવું છે, ત્યાં 9 ફૂટ દૂર ખાડો ખોજો. જૂના જમાનામાં ધન સંપત્તિ ક્યાં ડાળતા? જમીનમાં ડાળતા. ત્યાં સંપત્તિ મળશે. મેં કોઈને વાત નહોતી કરી. સમાધિમાંથી જાગૃત થયા, કીધું અલૈયા ખાચર તમારા બધા પૂર્વજો તો ભગવાનના ધામમાં છે, કઈ પ્રતીતિ? તો કે હા, આ ખેતરમાં આ જગ્યાએ ઝાડ છે, ત્યાંથી આ બાજુ 9 ફૂટ ખોદજો. ખોદ્યું, ધનના જરૂર નીકળ્યા. ત્યારે અલૈયા ખાચરના આંખમાંથી મળ્યા દળદળ આંસુડા જવા કે મહારાજ તમારી કૃપાથી આ સત્સંગનો કેવો મોટો પ્રતાપ છે, ભગવાનના ભક્ત થવાનો કેટલો મોટો પ્રતાપ છે. હું એક ભગવાનનો ભક્ત થયો તો એ પ્રતાપે મારા પૂર્વજો એમના પણ કલ્યાણ થઈ ગયા. પુત્ર કોને કહેવાય? તો શાસ્ત્રમાં લખ્યું, પિતૃઓને પૂમ નામના નરકમાંથી છોડાવે એને સાચો પુત્ર કહેવાય. પૂમ નામના નરકમાંથી છોડાવે એ સાચો પુત્ર. ને આપણે ગુજરાતીમાં વ્યાખ્યા કરી તો દી વાળે એને દીકરો કહેવાય. દી વાળે એને. ત્યારે ભગવાનના ભક્ત થવાનો મહિમા નરસિંહ મહેતા કીર્તનમાં લખ્યું છે. ભગવાનને સૌથી વાલા કોણ? પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાવું રે. ભગવાન એવું કે મારા પ્રાણ થકી પણ મારા ભક્તો એ મને વહાલા છે. ત્યારે વાલા ભક્તો, અંતે ઠાકોરજી અને વડીલ સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારે વિજયભાઈ મહારાજ એમને પોતાના ધામમાં મૂર્તિનું ખૂબ સુખ આપે. અને સ્વામી કહેતા હતા એમ અમારા વિકાસભાઈ અને સમગ્ર માણિયા પરિવાર એમને પણ મહારાજ ખૂબ ધીરજ અને આશ્વાસન. આ જીવન છે, સંતો કીધો ભાઈ ટ્રેન જેવું છે કે આમ ટ્રેન મુંબઈથી નીકળે તો સ્ટેશન આવે તો કોઈ નવા મુસાફર ચડે ને જૂના હોય જ્યાં જેનું ટિકિટ પૂરી થતી હોય એટલે ઉતરતા જાય ને ચડતા જાય, ઉતરતા ને ચડતા જાય. એમ આ લોકમાંથી એકવાર તો બધાને જવાનું જ છે. પણ ભાગ્યશાળી કે જેણે પોતાનું આત્મશ્રેય સાધી લીધું છે એ ખરું ભાગ્યશાળી છે. ત્યારે વિજયભાઈને ભગવાન પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપે, એમને પરિવારને મહારાજ ખૂબ ધીરજ અને આશ્વાસન આપે. અને કીધું એમ કોઈ ભક્તોને કંઈક નાના મોટા વ્યસન હોય તો એ પણ છોડવાનો સંકલ્પ કરજો. અને વિશેષ એ વિજયભાઈ ક્યારે રાજી થશે, બસ આવી જ રીતે એમની પાછળ રડવા કરતા ધૂન ભજન. જો હમણાં બધે અમારા ગૌશાળાવાળા ભક્તો પણ આવ્યા છે, સરસ મજાની ધૂન થશે. ત્યારે એમની પાછળ જેટલું વિશેષ ભજન થાય, ભક્તિ થાય, ત્યારે એમને પણ ખૂબ આનંદ થતો હોય. ત્યારે એમની પાછળ વિશેષ ભજન કરીએ, કંઈક સારા બધા નિયમો લઈએ. ત્યારે અંતે મહારાજના ચરણોમાં પ્રાર્થના, માણ્ય પરિવાર એમને ભગવાન ખૂબ સત્સંગ ભક્તિનું બળ આપે, મહારાજમાં હિત થાય એટલું કોઈને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. વિજયભાઈની સ્મૃતિ સભાની અંદર પૂજ્ય અક્ષરપ્રિય સ્વામી ગુરુકુળથી પધારી અને આપણને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. જીવન કેવી રીતે જીવવું અને કેવી રીતે ભગવાનના ધામ સુધી પહોંચી શકાય એવી અદ્ભુત એમને કથા વાર્તા કરી અને આપણને બધાને શાંતિ પમાડી દીધી. તો આપણે જેટલો એમનો આભાર માનીએ એટલો ઓછો છે. કારણ કે આવા સંતો, પવિત્ર સંતો જ્યારે જીવની પાછળ આવી કથા વાર્તા અને ભગવાનનું ભજન આપણને કરાવે ત્યારે જીવ છે એ ઠેઠ શિવ સુધી પહોંચતો હોય છે. એટલે આવી કથા વાર્તા કરી અને અદ્ભુત એમને આપણને લાભ આપ્યો. ઘણા બધા લોકો દુનિયાની અંદર સ્વામી ધામમાં જતા હોય છે, સૌ પોતપોતાના કર્મો કરી અને કર્મ પ્રમાણે પોતે દરેક જીવો પોતાનું ફળ પામતા હોય છે. તો આજે વિજયભાઈ પણ એવું સુંદર કાર્ય કરી અને પોતે ગયા
કારણ કે હમણાં સ્વામીએ કીધું ને કે વિશાલાની અંદર કોઈ પણ ગરીબ માણસ આવે અને એમ કે અડધું શાક આપો ને એક રોટલો આપો, એટલે વિજય તરત અડધું શાક બોલે ને એટલે એને પગ સામું જોવે. ખબર પડે કે આ સિમેન્ટ કે કાંઈ પણ કાદવની અંદર પડીને આવ્યો છે, કારણ કે મજૂર હોય એ જ અડધું શાક માગે. તો તરત કે તમે કેટલા જણા છો? તો કે 5 જણા. હવે અડધું શાક એટલે આટલું ગમતું આવે તો 5 જણા ન થઈ રહે, એટલે ચિઠ્ઠીમાં લખી આપે 5 જણાને થાય ને એટલું શાક અને એટલી રોટલી આપજો અને ખીચડી કઢી આપજો. ત્યારે એમને ગરીબ માણાના પૈસા લીધા જ નથી. અને અમારે ત્યાં ગૌશાળા ચાલે છે, ત્યાં આપણે શું કહેવાય, આપણે કોબડીની અંદર જ્યારે ત્યાં ઘાસચારાની તકલીફ હોય ત્યારે બાપુનો ફોન આવે કે વિજયભાઈ હવે થોડું ઘાસ ખૂટવાની તૈયારીમાં છે, તો તરત કહી દે કે 2 ટ્રક ઘાસ અમારું લખી નાખો, 1 ટ્રક લખી નાખો. અને આ બધું જ કરે છતાં પણ જ્યારે ફોન આવે મારા ઉપર કે ભાઈ બાપુનો ફોન હતો ને ઘાસચારાની તકલીફ છે તો આપણે શું કરશું એમ, તો આપણે કહીએ કે જે બાપુ રાજી થાય એ પ્રમાણે કરી નાખો એમ. તો હું 16 વર્ષથી એમની સાથે છું. મંદિરમાંથી આવ્યા પછી 16 વર્ષની અંદર મને પૂછ્યા વગર એને પાણી નહીં પીધું. એક વખત ભાર્ગવનો ફોન આવ્યો કે પપ્પા તમે કાકાના ઘરે આવો. મેં કીધું શું કામ છે? તો કે તમે આવો ને, પણ મેં કીધું કામ તો બોલ. ત્યારે કે એફિડેવિટ કરાવી છે. મેં કીધું શેના માટે? તો કે મારી પાછળ કાકાનું નામ અને ભાઈની પાછળ તમારું નામ. અહીંયા 2 વર્ષથી પોતે ભણે છે, પણ એને મારા દીકરાઓ અહીંયા ભણે છે વિજયને ત્યાં. 2 વર્ષની અંદર મને ફોન કરીને એમ નથી કીધું કે કાકા આમ કરે છે, કાકી આમ કરે છે. એટલે અમારું સ્વામી બહુ સંયુક્ત ફેમિલી ચાલે છે. 3 ભાઈઓની અંદર હમ પણ અદ્ભુત છે. તો આપ આશીર્વાદ આપજો કે જેવો અમારા 3ની અંદર છે એવો અમારા 4 દીકરાઓ છે. મારે એક, વિજયને એક અને મુકેશને 2, 4 ભાઈઓ જીવે ત્યાં સુધી ભેગા ને ભેગા જ રહે. બસ એવા આશીર્વાદ આપની પાસે માંગીએ છીએ. અને એમની ઉદારતા એટલી બધી કે ઘણી વખત પ્રશ્ન બને કે જ્યારે ઘરેથી કોઈ સાધુ થઈને પાછા આવે ત્યારે પહેલો પ્રશ્ન હોય કે ભાગ માગશે. અમારા ઘરે સ્વામી એ બન્યું જ નથી. વિજય એક વખત હું રડતો હતો તો આંખમાં આવું આવી ગયા. મને કે કેમ રડો છો? મેં તો કાંઈ નહીં એમના. તો કે તમે માથે પડ્યા છો ને એવું ના સમજતા. અમને માથે પડ્યા છો તમે એવું તમે ન સમજતા. મેં એવું તો મારા મનમાં નથી, પણ એમના રડવું આવી ગયું. તો કે તમે આ ફ્રીજ છે ને, તમે મંદિરમાં ગયા ને પછી હું લાવ્યો છું, પણ તમે એમ કહેશો ને કે ફ્રીજમાં મારે ભાગ જોતો છે તો હું કરવતીથી અડધું ફ્રીજ કાપીને તમને આપી દઈશ. એટલી બધી એમની ઉદારતા કે જેટલો એમને યાદ કરીએ એટલે ઓછો છે. પણ ભગવાનને શું ગમ્યું એ અમને પણ નથી ખબર. એટલે એમની પાછળ એટલા બધા સંતો સામે આવ્યા કે પીપળીની અંદર 9 સંતો એના બેસણાને દિવસે આવ્યા અને 6 સંતો અહીંયા આવ્યા. એટલે 15 સંતો અંદર કદાચ કોઈ એવો જીવ નહીં હોય કે એમના 5 દિવસની અંદર 15 સંતો એમના શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હોય. હવે આપ અહીંયા છો અને ટાઈમ કાઢીને પધાર્યા. ગઈકાલે સાંખ્યોગીબેન રાધાબા અને ગીતાબા બંને ઠેઠ ખંભાતથી અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા. હવે કથા કરી 1.5 કલાક 2 થઈને, પણ હવે 4 કલાક અહીંથી લગભગ 11 વાગે નીકળ્યા, 10:30 11. મેં કીધું તો બેન તમે પહોંચીને મને ફોન કરજો. 3 વાગે ફોન આવ્યો કે અમે પ્રવીણભાઈ પહોંચી ગયા છીએ, એવું તમે ચિંતા ના કરતા. જો આપણને ખ્યાલ આવે કે ક્યાં ક્યાંથી લોકો આવી અને સદગત આત્માને, એવા સંસ્કારી આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે આવું સુંદર કથા વાર્તાનો આપણને લાભ મળ્યો. એની સ્મૃતિ સભાની અંદર એમના ગુણગાન ગાયા, તો એમની અંદર જે ગુણો હતા એ આપણા દરેકની અંદર આવે અને આપણે પણ ધર્મના માર્ગે વળી અને સ્વામીએ જેમ કીધું કે બધાય નિર્વ્યસની થઈએ. આ દરેક વ્યક્તિનું સાચું વ્યસન એ જ છે.
સાચું બેસણું એ જ કે એમના જે સગા સંબંધી હોય, ઓળખીતા હોય, મિત્ર મંડળ હોય, એ પોતાના જીવનમાંથી આ દૂષણો કહેતા કે આ જે માવાનું દૂષણ જે વળગ્યું છે એને આપણે સંપૂર્ણ તિજાંજલિ આપી દેવી. ઘણી જગ્યાએ એવું બને સ્વામી કે એના પપ્પાને શું કહેવાય કે કેન્સર થયું તો છોકરો તોય માવા ખાતો હોય. હવે આપણને દુઃખ થાય કે એટલે તારા પપ્પા માવાથી જે અક્ષરધામમાં ગયા, શું કહેવાય કે પોતે ઓફ થઈ ગયા છે, હવે તું તો છોડ. તો માણસની ઊંઘ નથી, કહેવાય આંખ નથી ઉઘડતી કે આ માવા છે એ ભયંકર નુકસાન કરે છે. એ માણસ આપણને કોઈની માએ કલ્પના નહીં કરી હોય કે જન્મ્યો છે ત્યારે કે મારો દીકરો માવા ખાશે, મોટો થશે, કેન્સર થશે, મરી જશે. પણ આવા પ્રસંગો બને છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેકના જીવનમાંથી આ દૂષણો ટળે અને આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકીએ. ભગવાનને માનતા હોય એ ભગવાનને યાદ કરીએ અને આપણે માવા, તમાકુ, ગુટકા, વિમલ જે હોય આપણે છોડી અને ભગવાનના માર્ગે આગળ વધી શકીએ. એ જ આ શ્રદ્ધાંજલિ સભાની એક ફળશ્રુતિ છે. તો સ્વામી બધાને આશીર્વાદ આપો કે બધાના વેસણો દૂર થાય અને અમારા ઘરની અંદર જે ખૂબ મોટી ખોટ પડી છે એ કોઈ પણ સંજોગોમાં પૂરી શકાય એવી નથી, પણ અમે બધા હિંમત રાખી અને એમનું જે કાર્ય છે એ અમે આગળ વધાવી શકીએ. એ જ આપના અને મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર નિવાસી વિજયભાઈ 52 વર્ષની વયે પ્રભુના ધામમાં પધાર્યા. લૌકિક દ્રષ્ટિએ, સ્વાભાવિક દ્રષ્ટિએ દુઃખ જરૂર હોય, પરંતુ સ્વામિનારાયણ ભગવાન આવા સંતોના સંસ્કાર રૂપી આ પરિવારની અંદર એકતા, અખંડતા, સમજણ, જેનું પ્રતીક જ્યારે ભાઈની વિદાય હતી ત્યારે બધું જોવા મળ્યું. ગામનું સંગઠન ભાઈ શ્રી લાલજીભાઈ આખી કમાન સંભાળતા હતા. પ્રવીણભાઈ વડીલ તરીકે ભાંગી પડેલા. અમે આમ તો મારો એક વિજયભાઈ સાથે ટૂંકો પરિચય છે કે એક રવિવાર અમે સાથે સ્વામીજી ભોજન લીધું અને બીજા રવિવારે અમારે એક વેવાઈની ફેક્ટરીનું ઉદ્ઘાટન હતું ને ત્યાં અમે બંને સાથે હતા. ગીતાબેન સાથે હતા. 9 થી 1:30 વાગ્યા સુધી અમે સાથે હતા અને લાસ્ટમાં હું એમને અહીંયા મૂકવા આવ્યો. એ દરમિયાન એમની તબિયતમાં કોઈ પણ પ્રકારની કોઈ ક્ષતિ દેખાતી નહોતી. એનો મારી પ્રત્યે પણ અનહદ ભાવ હતો. મેં જ્યારે એમને વિશાલાએ ઉતાર્યા અને એવું કીધું કે ભાઈ હું આ ભક્તિને, એના મમ્મીને બધાને મૂકી આવું છું, તો કે ના તમે ત્યાં રોકાઈજો, હું આવું છું થોડી જ વારમાં. પરંતુ મારે અને એને એટલું વેળું પડવું હોય છે એમનો બહુ આગ્રહ હતો. એટલે મારા જીવનમાં એક કેણ રહી ગઈ કે હું ત્યાં ચા પીવા ન ગયો. અને મને સમાચાર મળ્યા કે 5 મિનિટની અંદર સ્વધામ પધાર્યા. શરીરે સાથ ન આપ્યો, હોસ્પિટલાઇઝ થવાનો કોઈ ચાન્સ ન મળ્યો. આજે આપણે લૌકિક દ્રષ્ટિએ બધા મળીએ, આવા સ્વામીજીના રાજીબા અહીંયા રોજ પ્રાપ્ત કરીએ અને વિકાસમાં આપણે પ્રવીણભાઈને, વિજયભાઈને જોવાના. આપણે બધા સ્નેહી મિત્રો, પરિવારવાળા બધા આપણે અત્યારે બધા એકઠા થયા. આપણે સાંત્વના સાચા અર્થમાં એ જ આપવાની હોય કે આપણે વિકાસમાં વિજયભાઈને જોવાના. મારા ભાઈ, મારી પર આવી એક પરિસ્થિતિ આવેલી કે 39 વર્ષે મારા ભાઈ ધામમાં પધાર્યા. મારાથી મોટા અને મારી ઉપર કમાન એવી જવાબદારી. હું આખા પરિવારને સમજાવતો કે બા, ભાઈ, બાપુજી મારા, કે આપણો નિલેશ છે, થોડોક સમય કાઢો, આપણે એમાં બધું આપણને જોવા મળશે. ધર્મની સાથે રહેલા એટલે આંસુને પી ગયા. અને આંસુ તો એક સ્નેહનો પ્રતીક છે. હમણાં પ્રવીણભાઈથી રહેવાનું નહીં, નહીંતર વડીલ છે, એના આંસુથી તો આખો પરિવાર ભાંગી પડે. પણ આંસુ એક સ્નેહનો પ્રતીક છે, આવ્યા વગર રહે નહીં. એમનો એક નમૂનો સામાન્ય દાખલો દઉં તો ભગવાન સ્વામિનારાયણને જ્યારે ધામમાં જવું હતું, મેં એક કથા સાંભળેલી. અક્ષર ઓરડીમાં નિર્ણય લીધો અને બધા
સંતોને જાણકારી આપી કે અમે સ્વધામ સિધાવીએ છીએ, પણ મારા ખ્યાલથી બ્રહ્માનંદ સ્વામીને જાણ નહીં કરી. એટલા બધા એમની જોડે આત્મીયતા, અને આત્મીયતાની વાત જ્યારે આવે ત્યારે એ કંઈક અલગ છે. જ્યારે અમારા અગ્નિ સંસ્કાર થઈ જાય ત્યારે બ્રહ્માનંદ સ્વામીને બોલાવવા અથવા તો જાણકારી આપવી. એટલા માટે ભગવાનને ખબર હતી કે આ પત્ર એટલું બધું વિયોગ કરશે અને એના તપ દ્વારા અમને સ્વધામ નહીં જવા દે. એક આત્મીયતાનો હેતનો એક પ્રકાર હતો. અને ગઢપુરનો આ પ્રસંગ, મહારાજ ધામમાં ગયા અને જુનાગઢથી બ્રહ્માનંદ સ્વામીને પછી લાસ્ટમાં બોલાવવામાં આવ્યા. અને ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી એક એક પગથિયા ઉપર 4 પદની રચના થઈ. શિવરંજની રાગમાં 1, 2, 3, 4 ચોથું પદ હાલતું હતું. સ્વયં મહારાજ નીચે પધાર્યા અને પોતાના મૂર્તિમાંથી પધાર્યા. પ્રગટ બતાવી દીધું કે અમે કોણ છીએ, અમે અક્ષરધામ સિધાવ્યું છે, પરંતુ અમે તમારી વચ્ચે છીએ. હજારો માણાની વચ્ચે આ સ્વરૂપે બતાવ્યું કે અમારા થયા એને અમે આવી રીતના વારવી છે. અને બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવી અને ભેટ્યા અને આશ્વાસન આપ્યું કે હવે રોવો નહીં. આ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજમાં અમારા દર્શન થશે, એમાં તમે રાજી રહેજો અને તમારે આ બધી કમાન સંભાળવાની. એવી રીતના આ પરિવારની અંદર આપણે વિકાસમાં જોવાનું, વિકાસનો કેમ વિકાસ થાય. પ્રવીણભાઈ મને 2 દી પહેલા, એમની સાથે પણ મારો કોઈ પરિચય નથી, પરંતુ હું એક ખરખરાની ભાષામાં એમની જોડે ચર્ચા કરતો ત્યારે મને એવું કહેતા, મને કે ભાઈ વિજય એટલે મારો લક્ષ્મણ હતો, એટલે મારો લક્ષ્મણ વયો ગયો. અને હું જ્યારે આવ્યો ત્યારે મને ગીતાબેન, મુકેશભાઈ, વિજયભાઈ બધાએ બહુ સાથ આપ્યો હતો. એ ઋણ ચૂકવવાનો આજ મારો સમય આવ્યો. બંને દીકરીમાંથી એવો સવાલ કરે કે બાપુજી મારા મમ્મીને કેવું લાગશે. એ જ મિનિટે એવું બોલે કે તારી મમ્મીને શું લાગે બેટા, હું અહીંયા જ રહેવા આવી જવાનો છું. આ પરિવારની જવાબદારી મારી છે, વિકાસનો વિકાસ કરાવો એ મારી જવાબદારી. મારો ભાર્ગવ પછી આવે, પહેલો મારો વિકાસ આવશે. આ પરિવારની આવી સમજણ હોય, એ સમજણ ક્યાંથી આવે કે સંસ્કાર. આ સ્વામીજી, આવા સ્વામીજી પ્રત્યે લાગણી એમની કથા વાર્તાની અંદર બેઠા છે ત્યારે આ સંસ્કાર આવ્યા છે. એટલે આ પરિવાર ગીતાબેનને, ભાઈ વિકાસને, મુકેશભાઈને દાદાજી બિરાજે છે, બધાને ઘેરી લેવાના છે. આપણે બધા સ્નેહીજનો, આપણે પણ એક ફરજ આવે કે જ્યારે જ્યારે જરૂર પડે હૂંફ આપવાની કે આપણે બધા મળી જઈશું. લાસ્ટમાં એક ભાવાત્મક પ્રસંગ છે અને ભાવકમત થવું છે ત્યારે શ્રી યમુનાજીને એક સ્તુતિ કરી અને અમે અમારી દીકરીઓ દ્રષ્ટિ, ભક્તિ, શ્રુતિ, લાડુ આ બધા અમે અમારા પરિવાર તરફથી વિજયભાઈના આત્માને પ્રભુ શાંતિ આપે એવા હેતુસર સ્વામીજીના ચરણ કમલે સાથોસાથ શ્રી યમુનાજીને એક સ્તુતિ કરી અને 2 મિનિટ માટે સૌ આંખો બંધ કરીશું અને એમાં જોડાઈએ અને એક ભાવાંજલિ આપણે આપશું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્મૃદ મંદરેડોત્કટં તટસ્થનવકાનનં પ્રગટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મર્પિતુ શ્રિયં રેવતીં કલિન્દગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસ પ્રગટ ગંડશૈલોનતા સઘોષ ગતિરંતુર સમધિરૂઢદોલોતમા મુકુંદરતિવર્ધની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિગતા મનેક સ્વને પ્રિયાં વીરે વિષેવિતા શુકમયુરહંસાદિભીતરંગ ભુજ કંકણ પ્રગટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ અનંત ગુણભૂષિતે
शिव विरञ्चिते वस्तुते घनाघन निर्भे सदा ध्रुव पराशराभीष्टदे विशुद्ध मथुरा तटे सकल गोप गोपी व्रते कृपाञ्जलधि संसिते मम मन सुखं भावया यया चरण पद्मजा मुरारिपो प्रियं भावुका समागमन तोड्भवत् सकल सिद्धिदा सेवतां तया सदसतामिया कमलजा सपत्नीवय हरिप्रिय कलिन्द्रिया मनसि वे सदास्ति यतं नमोऽस्तु यमुने सदा तव चरिद्रमद्यभूतं न जातु यमयातना भवति ते पयपानत यमो विभगिनी सुता कथमहन्ते दोष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये अटोस्तु तव लालना सुरधुनी परसङ्गमा तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुति तव करोति का कमलजा सपत्ति प्रिये हरे जदधु सेविया भवति सौख्यमा मोक्षतम् इयं तव कथाधिका सकल गोपिका संगमा स्वरश्रम जलाणुभिः सकल गात्र जे संगमा तवाष्टकविदं मुदा पठति शूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धियो मुररि पुष्प संतोषति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्री हरे। आचार्य श्री वल्लभाचार्यजी ગોકુળની અંદર વ્રજમાં 15 વર્ષની વયે જ્યારે ઠકરાણી ઘાટ શ્રી યમુનાજીના ઘાટ ઉપર પધાર્યા ત્યારે પ્રથમ યમુનાષ્ટક એમના મુખેથી સ્વયં પ્રગટ થયેલું આ યમુનાષ્ટક મહાપ્રભુજીની વાણીમાં એવું કહેવામાં આવે છે કે યમુનાષ્ટક એ સ્વયં યમુનાજીનું પ્રગટ સ્વરૂપ શબ્દ છે। એટલે શ્રી યમુનાજીના ચરણે વિનંતી વિજયભાઈના પરિવારને ખૂબ સાંત્વના મળે એની સદગતિ માટે પ્રાર્થના એટલે નથી કરવાની કે સદગતિ તો સ્વામિનારાયણ ભગવાને જવાબદારી લીધેલી છે, ક્યારેય કોઈ દી નહીં કરવાની। સદગતિ તો એને અચૂક મળી ગઈ છે કારણ કે એનું મૃત્યુ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું તેડું હોય એનું એક પ્રમાણ છે। 5 મિનિટમાં આવડો મોટો દેહ ખાલી થાય, 5 જ મિનિટમાં। આમ તો 5 નથી, ભક્તિ મને કહેતી મુજબ 2 જ મિનિટ લાગી હતી। એટલે આ શરીરમાંથી દેહ ત્યાગો એ સામાન્ય ચીજ નથી, એ તો પ્રારબ્ધ જેનું સાબિત થશે ત્યારે જ ખબર આપણે બધાનું બી એ કાર્ય થવાનું છે। પરંતુ વિજયભાઈ પામી ગયા કહેવાય। નાની વયે ગયા 100% દુઃખ લાગે, પરંતુ હસતા મુખે ભગવાનના ખોળામાં બેઠા છે એવું રોજ જોવાનું। ગીતાબેન તમે તો બહુ સમજદાર છો, ભગત કરતા તમારી ચા નથી પી શક્યા એ વાત તો જરૂર, પણ એવું કહેવાનું કે તમે તો ભગવાનના ખોળામાં બેઠેલા છો અને તમે આવડો મોટો ફૂલો ફાલ્યો પરિવાર મૂકીને ગયા છો અને આ પ્રવીણભાઈ દાદાજી બિરાજે છે, આવા સંતોનું સાનિધ્ય છે, તમારા સંસ્કાર છે, આ બધું યાદ કરતું રહેવાનું। વિજયભાઈને ભાવે ભાવે આપણે બધા યાદ કરીશું। આપ સૌને જય સ્વામિનારાયણ। આપણે એમને વિનંતી કરીએ કે આવી જે કથા વાર્તાનો લાભ આપે આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અને જ્યારે અમારે આ તો નરસા કામમાં કે તો બોલાવ્યા પણ સારા કામમાં પણ આપણે જ્યારે યાદ કરીએ ત્યારે અવશ્ય અમારે ત્યાં પધારજો અને અમારે ત્યાં પગલાં પાડી અને અમને બધાને રાજી કરજો। તો આપણે હવે તમે આપણે પ્રાર્થના કરીએ કે હવે આપણે વિદાય લઈએ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય।